તો મિસિકા બેન ની સવાર પડી ગઈ. મિસિકા દૂધ અને ટોસ્ટ ખાશે નહીં મિસુ? કેવો લાગે દૂધ ને ટોસ્ટ? મસ્તીન મસ્તીન લાગે. આપણે જઈને બધું શાક લઈ આવ્યા છીએ. કંકોડા લાયા. તને કંકોડા તો પાછા બધા ખાશે નહીં એટલે એમના માટે અલગ બનાવવું પડશે. ફુદીનો લાયા છે પકોડી બનાવવા માટે. મરચા લાયા છે આ પાતરા બનાવવા માટે. લાયા પત્તરવેલાના પાન. કોથમીર લાયા છે તે. મેથી લાયા. મેથીના થેપલા બનાવીશું. ના બટેકા લાયા છે તે હવે સાંજે પકોડીનો પ્રોગ્રામ કરીશું. તો પહેલા હવે આપણે કોથમીર સાફ કરી લઈએ. આજ તો કોઈની જોડે ટાઈમ હશે ને એટલું કામ હોય ને. આજ તો બહેરાઓનો રાંધણ સર આખો દાડો કામ કામ નો કામ. બનાવો મિસિકા તું? પાપડ બનાવો કે મગફળી બનાવો છો? બરાબર શેકજો બેટા. કોથમીર સાફ થઈ ગઈ. હવે આપણે ફુદીનો સાફ કરીશું. આપડે ફુદીનો બધો સાફ થઈ ગયો અને કંકોડા એવા સમારી રહેવા આવ્યા છે. અને એક બાજુ મિસિકાએ મગફળી બાફી દીધી. લસણ ફોલાઈ ગયું. હવે આપણે આ બધા પાંદડાઓમાંથી નસો કાઢી લઈએ. તો આપણે રાંધવાની શરૂઆત થઈ ગઈ છે. ગેસ બની ગઈ. કંકોડાનું શાક બની ગયું. ભીંડા બની ગયા. અને આ કઢી બી થઈ જવા આવી છે. અને હવે આપણે આ થેપલાનો લોટ રેડી છે એટલે હવે આપણે પેલા થેપલા બનાવી દઈશું. હવે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો મમ્મી અને મિસિકા આવા થેપલા વણશે અને આપણે ચડવીશું. તમે જોઈ શકો છો મિસિકાએ કેટલું મસ્ત થેપલું વણ્યું ને બેટા? મસ્ત કરે ને. એ કોને ખાવાનું? તારે ખાવાનું થેપલું? કોને ખાવાનું? પહેલા મને ચડવી દે. આ મિસિકા જાતે થેપલા વણે. મસ્ત થેપલું વણ્યું મિસિકા. કોના માટે બનાવો બેટા તું? તો તમે જોઈ શકો છો આ થેપલા વણતા વણતા મિસિકા અને બાનો ઝઘડો થઈ ગયો. તો આપડા અડધા થેપલા બની ગયા છે. આપણે બે બાજુ બે તવી ચડાવી દીધી એટલે શું ફટાફટ થઈ જાય. પતલો પતલો કરે એટલે બહુ લોટ લોટ ના લાગે. ઉભી રે બેટા. સરસ કર્યું. સરસ સરસ. ગુડ ગર્લ. માં દીકો બધું કામ કરાવવા નહીં મમ્માના ને બાના. પાત્રા ચડી ગયા છે. આપણે આ થોડી ભાખરી બનાવી દઈએ. જેને થેપલા ના ખાવા હોય એ ભાખરી ખાશે. રઈ ફૂટી ગઈ. હવે આપણે તલ નાખી દઈશું. અને પાત્રા વઘારી દઈએ આપણે. તો આપણે બધું જમવાનું બની ગયું છે. આપણે સગડીની પૂજા બી કરી દીધી. આપણે વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.